પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અત્યાર સુધી આપણે વાત કરી કે પેશી કોને કહેવાય, વનસ્પતિની અંદર કેવા કેવા પ્રકારની પેશી હોય, એમાંથી વર્ધનશીલ પેશી કોને કહેવાય, વર્ધનશીલ પેશી છે એનું રૂપાંતર થઈ જાય. પછી સરળ સ્થાયી પેશી કોને કહેવાય, સ્થાયી પેશીમાં સરળ સ્થાયી પેશી કોને કહેવાય. હવે જો અહીંયા આપણે પર્ણના અધિસ્તરમાં નાના છિદ્રો અવલોકિત કરીએ છીએ. જો અહીંયા આકૃતિ આપી છે. આ છે પાંદડાને જ્યારે તમે માઇક્રોસ્કોપમાં જોવો, પાંદડાને જ્યારે તમે માઇક્રોસ્કોપમાં જોવો ત્યારે આ પ્રકારની આકૃતિ તમને દેખાય. આ પ્રકારની આવી આકૃતિ દેખાય. જો આ લીલા કલરથી જે દેખાય છે આને આપણે નામ આપ્યું વાયુરંધ્રો. આને આપણે નામ આપ્યું વાયુરંધ્રો. બરાબર. આ વાયુરંધ્રોની આસપાસ જે આ રહેલા છે, આ વચ્ચેના છે કાણું, એને નામ આપ્યું આપણે વાયુરંધ્રો. વાયુરંધ્રો. એની આસપાસ આ લીલા કલરથી, એટલે કે મેં જે આ લાલ કલરથી દોરેલા તમને દેખાય છે, એનું નામ છે રક્ષક કોષો. રક્ષક કોષો. આ વાયુરંધ્રો એટલે સમજો એક પ્રકારનું કાણું છે. એ બધી જગ્યાએ હોય. વનસ્પતિના પ્રકાંડમાં હોય અને પર્ણોમાં હોય. બરાબર. ડાળીઓમાં હોય અને પાંદડામાં હોય. વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે શેની જરૂર પડે? તો કે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે. એમાંથી ઓક્સિજન નીકળે એને બહાર મોકલવાની જરૂર પડે. ક્યારેક તમે વનસ્પતિને વધારે પડતું પાણી આપી દો તો એ પાણી એને જવા દેવાની જરૂર પડે. તો આવા સંજોગોમાં વનસ્પતિ શું કરે? તો કે આ કાણામાંથી પાણી બહાર કાઢે. પાણી બહાર કાઢે. આની અંદરથી છે ઓક્સિજન બહાર કાઢે. એને જરૂર પડે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ એની અંદર લે. આ બધી લેવા દેવાની પ્રક્રિયા વનસ્પતિ આ કાણા મારફતે કરે, જેને વાયુરંધ્રો કહેવાય. જરૂર પડે ત્યારે આ કાણા છે એ ખુલી જાય અને જરૂર પડે ત્યારે બંધ થાય. જરૂર પડે ત્યારે ખુલે, જરૂર પડે ત્યારે બંધ થાય. આ ખુલવા બંધ કરવાની પ્રક્રિયા રક્ષક કોષો દ્વારા થાય. બરાબર. તો વનસ્પતિના પર્ણોની ઉપર નાના છિદ્રો, અધિસ્તરમાં, અધિસ્તર એટલે ઉપરનું સ્તર, એમાં નાના છિદ્રો જોવા મળે. આ છિદ્રોનું નામ આપ્યું આપણે વાયુરંધ્રો. વાયુરંધ્રો વૃક્કાકાર કે મૂત્રપિંડ આકારના હોય છે. હવે માણસના શરીરમાં જેને આપણે કિડની કહીએ ને, કિડની, એ કિડનીનો આવો આકાર હોય. એના જેવા આજે એક બાજુનો આમ કાજુ જેવો આકાર તમને બતાવી છે ને, આવો કિડનીનો આવો આકાર હોય. તો એ કિડની જેવા દેખાય, એટલે કે વૃક્કાકાર કે મૂત્રપિંડ. કિડનીને ગુજરાતીમાં કહેવાય મૂત્રપિંડ આકારના બે કોષો દ્વારા આવૃત થયેલા હોય છે, જેને રક્ષક કોષો કહેવાય. જો આ રક્ષક કોષો કેવા છે? તો કે મૂત્રપિંડ આકારના છે. બરાબર. આવા મૂત્રપિંડ આપણા શરીરમાં બેસતા હોય, ડાબા અને જમણા. તો આવા મૂત્રપિંડ આકારના રક્ષક કોષો જે ખુલે ને બંધ થાય, એટલે વાયુરંધ્ર ખુલે અને બંધ થાય. વાયુરંધ્રો વાતાવરણના વાયુઓના વિનિમય માટે આવશ્યક છે. વાતાવરણના વાયુઓ, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, એની સિવાયના વાયુઓ, એના વિનિમય એટલે આવન જવન માટે જવાબદાર, આવશ્યક છે. બાષ્પોત્સર્જનની ક્રિયા પણ વાયુરંધ્ર દ્વારા થાય છે. બાષ્પોત્સર્જન એનું બીજું નામ જુઓ, ઉત્સ્વેદન. ઉત્સ્વેદન. અને બાષ્પોત્સર્જન એટલે બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયા. તમને એમ થાય છે વનસ્પતિ પાણી કેમ ગુમાવતી હશે? બરાબર. પણ એના બે કારણો છે, જેને આપણે 10મા ધોરણમાં ભણશું. બોલો, અહીં સુધીની બાબત બધાને ખ્યાલ આવ્યો બેટા? વાયુરંધ્રો પર્ણો ઉપર જોવા મળે, ડાળીઓ ઉપર જોવા મળે. એ એક પ્રકારના કાણા છે જ્યાંથી હવા આવજાવ કરે, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ. આ ખોલ બંધ કરવાનું કામ છે રક્ષક કોષો કરે. એની સાથે સાથે પાણી પણ આમાંથી જે આવજાવ કરતું હોય. ખૂબ સરસ. ચાલો, તો આટલી બાબત આપણને સમજાણી. હવે આપણે આગળ જોઈએ. બરાબર, આગળ જોઈએ.
ચાલો યાદ કરો કે પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ આવશ્યક છે? પ્રકાશ સંશ્લેષણ માટે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવશ્યક છે. વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ભૂમિકા શોધો, એ આપણે પછી આગળ ઉપરના ધોરણની વાત કરશું. પાણીનું શોષણ કરવાનું કાર્ય કરતા, જો હવે આ નવો મુદ્દો પછી શરૂ થયો કે પાણીનું શોષણ કોણ કરે? તો કે મૂળના અધિસ્તરીય કોષો કરે. તેમાં વાળ જેવા લાંબા પ્રવર્ધો હોય જે અભિશોષણની સપાટીના ક્ષેત્રમાં વધારો કરે. કે ભાઈ આ મૂળ છે તો આ મૂળ તો ખરા, પણ એની સાથે સાથે આવા વાળ જેવા લાંબા પ્રવર્ધો આવેલા હોય. આ પ્રવર્ધો શું કરે? તો કે અભિશોષણની સપાટીમાં વધારો કરે, વધારે સંપર્ક સપાટી આપે. મરુ નિવાસી, આ યાદ રાખજો, મરુ નિવાસી એટલે કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ. હવે રણની અંદર તમને ખબર છે કે પાણીની શોર્ટેજ હોય. રણમાં કેટલીક વનસ્પતિઓમાં અધિસ્તર પર જાડા મીણ જેવા અસ્તર ક્યુટીન, મીણ જેવું અસ્તર ક્યુટીન એક જલ અવરોધક રાસાયણિક પદાર્થ છે, તેનું બાહ્ય સ્થૂલન થયેલું હોય. આપણે આ આકૃતિ જોઈ, આ આકૃતિ જુઓ, અહીંયા આવેલું છે અધિસ્તર, આ અધિસ્તર આવેલું છે અહીંયા, આ અધિસ્તરની માથે પણ એક જાડું મીણનું આવરણ આવેલું હોય. કોની અંદર? રણમાં આવેલી વનસ્પતિની અંદર. આ રણમાં આવેલી વનસ્પતિની અંદર આ જે જાડું મીણ જેવા અસ્તર ક્યુટીન નું બાહ્ય સ્થૂલન એટલે જમાવટ થયેલી હોય. એ શા માટે થયેલી હશે? તો કે ભાઈ આ પાણીનું બાષ્પોત્સર્જન અટકાવવા માટે, બાષ્પોત્સર્જન ઘટાડવા. હવે જે વનસ્પતિ રણમાં છે એની પાસે પાણી ઓલરેડી ઓછું છે, તો એને પાણી ગુમાવવું પોસાય નહીં, એટલે એની માથે એક મીણ જેવું સ્તર આવેલું હોય, જેના કારણે વધારાનું પાણી એ ગુમાવે નહીં. શું એક વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર, જો વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર અને તરુણ પ્રકાંડના બાહ્ય સ્તર કરતા કઈ રીતે જુદું હોય? તો કે આ વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર છે ને એ સખત હોય, જ્યારે તરુણ પ્રકાંડ એટલે નવી ઉગેલી ડાળી, આ કેવું હોય? તો કે નરમ હોય અને લીલું હોય. નરમ હોય અને કેવું હોય? લીલું હોય. કહે છે કે ભાઈ એક પરિપક્વ થયેલી ડાળી અને એક તરુણ પ્રકાંડ એટલે નવી ઉગેલી ડાળીમાં શું ફરક હોય? તો પરિપક્વ થયેલી ડાળી કેવી હોય? સખત હોય. એનું બહારનું આવરણ તમને કદાચ કથ્થાઈ રંગ જેવું, કોફી જેવું દેખાઈ શકે, પણ તરુણ પ્રકાંડ એટલે નવી ઉગેલી ડાળી કેવી હોય? નરમ હોય અને લીલી હોય. હવે એવું શું થાય? જો અહીંયા જેમ જેમ વૃક્ષની ઉંમર વધે તેમ તેનું બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાક પરિવર્તન થાય. જેમ વૃક્ષની ઉંમર વધતી જાય એમ એનું બાહ્ય સ્તરમાં ફેરફાર થાય. બાહ્યકમાં દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટી કોષોની સ્તરીય રચના બનાવીને છાલની રચના કરે છે. જો વનસ્પતિના થડ, વનસ્પતિના પ્રકાંડ, એમાં તમે જાડી છાલ જોઈ હશે. એ જાડી છાલ કોના કારણે હોય? તો કે એના રક્ષણાત્મક સ્તરના કારણે હોય. આ છાલના કોષો મૃત હોય. આ જે બહારની છાલ છે એના કોષો કેવા હોય? મૃત હોય. આંતરકોષીય અવકાશ વગર ચુસ્ત રીતે ગોઠવણી ધરાવે અને તેઓની કોષ દિવાલો પર યાદ રાખજો સુબેરીન નામના રસાયણનું સ્થૂલન પણ હોય છે, જે છાલને હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ બનાવે. જો વૃક્ષની છાલ એ વૃક્ષને રક્ષણ આપવાનું કામ કરે, તો એની અંદર હવાય ન ઘૂસી શકે અને પાણી ન ઘૂસી શકે એ પ્રકારની છાલ મૃત કોષો દ્વારા ગોઠવવામાં આવે, જેની આંતરકોષીય અવકાશ ન હોય, એટલે એકદમ કોષો એકબીજાને ચોંટીને આવેલા હોય. અને આ ચુસ્ત ગોઠવણીમાં કોષ દિવાલો ઉપર સુબેરીન નામનું રસાયણ લાગેલું હોય. આ રસાયણ તેને હવા અને પાણી માટે અપ્રવેશશીલ બનાવે, એકદમ સીલ પેક કરી નાખ્યું. જે કંઈ પણ વનસ્પતિની બહારની દિવાલો છે એને એકદમ સમજો કે હવા ચુસ્ત
અને પાણી માટે પ્રૂફ કરી નાખીએ, વોટર પ્રૂફ કરી નાખીએ. આ કામ છે બહારની દિવાલો દ્વારા કરવામાં આવે. આ જુઓ, આ છે એક કોર્ક. કોર્ક એટલે એક પ્રકારનું વૃક્ષ. એની રક્ષણાત્મક પેશી, બહારની રક્ષણાત્મક પેશી, જે ગેપ વગર એના કોષો છે એ ગોઠવાયેલા છે. એના કોષો છે એ ગેપ વગર ગોઠવાયેલા છે, બરાબર. અને તો જ રક્ષણ આપે ને. ભાઈ આપણે આ રૂમ ની અંદર પવન આવતો અટકાવો છે તો દિવાલોની અંદર કાણા હશે તો ચાલશે? બારીઓ ખુલ્લી હશે તો ચાલશે? તો નહીં ચાલે. બારીઓ બંધ રાખવી પડશે, દિવાલની અંદર કાણા હોય તો બુરવા પડશે, તો તમે પવનથી, ધૂળ ધુમાડાથી રક્ષણ મેળવી શકો. એ રીતે આ વનસ્પતિની બહારની છાલ છે એના કોષો પણ કેવા હોય? પરસ્પર એકદમ દ્રઢ રીતે ચોંટેલા હોય અને વચ્ચે કોઈ પ્રકારનો ગેપ ન હોય. આ બધી વાત આપણે જે કરી એ સરળ સ્થાયી પેશીની વાત કરી. આ આપણે સરળ સ્થાયી પેશીની વાત કરી. બોલો, અહીં સુધી બધાને ક્લિયર છે? અહીં સુધી સમજાણું બેટા? સરળ સ્થાયી પેશી, એક જ પ્રકારના કોષો આવેલા હોય, સરખા સરખા કોષો. જો બધા સરખા સરખા કોષો આમાં આવેલા હોય એને કહેવાય સરળ સ્થાયી પેશી. હવે આપણે વાત કરીએ જટિલ સ્થાયી પેશી. જટિલ એટલે કોમ્પ્લેક્સ, સ્થાયી એટલે પરમેનન્ટ, અને પેશી એટલે ટીશ્યુ, બરાબર. કોમ્પ્લેક્સ પરમેનન્ટ ટીશ્યુ, જટિલ સ્થાયી પેશી, એની ચર્ચા આપણે કરીએ, બરાબર. ચાલો, તો અહીં સુધીની વાત આપણને ખબર પડી. હવે જોઈએ આગળ આપણે જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી એટલે માત્ર ને માત્ર એક જ પ્રકારના કોષો ગોઠવાયેલા હોય, એને કીધું સરળ સ્થાયી પેશી. પેશી એટલે કોષોનો સમૂહ જે સાથે મળીને ચોક્કસ પ્રકારનું કાર્ય કરે. પણ જટિલ સ્થાયી પેશી કોને કહેવાય? જુઓ, અત્યાર સુધી આપણે એક જ પ્રકારના કોષોની બનેલી વિભિન્ન પ્રકારની પેશી ઉપર ચર્ચા કરી, તેને સ્થાયી પેશી કીધું. અન્ય પ્રકારની સ્થાયી પેશીને જટિલ સ્થાયી પેશી કહેવાય. જો જટિલ સ્થાયી પેશી એક કરતા વધારે પ્રકારના કોષોથી બનેલી હોય અને બધા એક જ સાથે મળી એક સમાન કાર્ય કરે, એક સામાન્ય કાર્ય કરે છે. તો આને આપણે જટિલ સ્થાયી પેશી કીધું. જટિલ સ્થાયી પેશી કોને કહેવાય? તો કે એક કરતા વધારે કોષો સાથે મળી અને કોઈ એક સામાન્ય કાર્ય પૂરું કરવાનું કામ કરે, એને જટિલ સ્થાયી પેશી કહેવાય. ઉદાહરણ તરીકે અમારા હાથનું હલનચલન છે, તો હાથના હલનચલનની અંદર ઘણા બધા પ્રકારની પેશીઓ સંકળાયેલી છે, એ બધાને આપણે જટિલ પેશી કહીએ. આપણી આંખ છે જોવાનું કાર્ય કરે છે, તો આંખના ડોળાથી લઈ, નેત્રમણીથી લઈ, સિલિયરી સ્નાયુઓથી લઈ, કનિનિકાથી લઈ, આ બધા કોષો અલગ અલગ પ્રકારના છે પણ એક જ કામ કરે છે, જોવામાં મદદ કરવાની. તો આવી પેશીને આપણે જટિલ સ્થાયી પેશી કીધું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જટિલ સ્થાયી પેશી એક કરતા વધારે પ્રકારના કોષોથી બનેલી હોય અને બધા એક સાથે મળી સામાન્ય કાર્ય કરે. આપણે આવી બે જ જટિલ પેશીઓ જોવાની છે. એક છે જલવાહક અને બીજી છે અન્નવાહક. આ બંને છે જટિલ સ્થાયી પેશીના ઉદાહરણ છે. આપણે અત્યારે વનસ્પતિ પેશીનો અભ્યાસ કરી રહ્યા છીએ. વનસ્પતિને પણ પાણીની જરૂર પડે, તો આ પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન જલવાહક પેશી દ્વારા થાય. વનસ્પતિના પર્ણોની અંદર ખોરાક બને, આ ખોરાકને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનું કામ કોણ કરે? અન્ન. એનું નામ જ તમને ખબર પડી જાય, જલવાહક પાણીનું વહન, અન્નવાહક ખોરાકનું વહન. બરાબર? તો જો, અને જો કાલે તમે એક પ્રશ્ન પૂછતા હતા, તેઓ બંને એટલે કોણ? તો કે જલવાહક અને અન્નવાહક પેશીઓ મળીને વાહી પુલ બનાવે, વાહી પુલનું નિર્માણ કરે છે.
આ વાહક પેશીઓને જટિલ વનસ્પતિઓની એક લાક્ષણિકતા છે કે તેઓને સ્થલજ વાતાવરણમાં ટકાવી રાખવા માટે અનુકૂળ બનાવે. જો જટિલ પેશીની લાક્ષણિકતા શું છે? લાક્ષણિકતા કે તેઓને એટલે વનસ્પતિને વાતાવરણમાં ટકવા માટે અનુકૂળ બનાવે. આકૃતિમાં પ્રકારનો ભાગ દેખાડવામાં આવ્યો છે 6.3 આગળની આકૃતિ. શું તમે વાહીપુલમાં હાજર વિભિન્ન પ્રકારના કોષોને જોઈ શકો? વાહીપુલ એટલે આપણે શું કીધું હતું? વાહીપુલ એટલે અન્નવાહક અને જલવાહક ભેગું થાય. તો જો વાહીપુલમાં આવેલા અલગ અલગ કોષો અહીંયા અન્નવાહક, જલવાહક, વાહીપુલ. અન્નવાહક અને જલવાહક બે ભેગું થાય એને કીધું આપણે વાહીપુલ. બરાબર, આ કોષોને આપણે જોઈ શકીએ છીએ. પછી જો હવે વાત કરીએ આપણે જલવાહક પેશી. પહેલો મુદ્દો આપણા અહીંથી શરૂ થયો, જલવાહક પેશી. જલવાહક પેશી કોને કોને મળીને બનેલી છે? જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓની બનેલી હોય છે. જલવાહક પેશીમાં 4 પ્રકારના કોષોનો સમાવેશ થાય. જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ ની બનેલી હોય. આને પેશી કેમ કીધું? તો કે એ એકથી વધારે કોષોની બનેલી છે. અને આ કોષો પણ પાછા કેવા છે? અલગ અલગ પ્રકારના. તો અલગ અલગ પ્રકારના કોષો સાથે મળી એક સામાન્ય કાર્ય કરે, એનાથી બનતી પેશીને જટિલ પેશી એવું નામ આપ્યું. આ જટિલ પેશીમાંથી એક એટલે જલવાહક પેશી. જ્યારે જલવાહિનીકી બનેલી હોય, જ્યારે જલવાહિનીકી અને જલવાહિની પુખ્ત હોય ત્યારે તેની કોષ દિવાલ જાડી હોય અને મૃત કોષો ધરાવે. જલવાહિનીકી અને જલવાહિની એ બંને પુખ્ત બને એટલે મૃત કોષો ધરાવે. જલવાહિનીકી અને જલવાહિની નલિકાકાર રચના છે. હવે એનું નામ જોઈને જ ખબર પડી જાય કે જલવાહિની, જલવાહિનીકી તો એ નળી જેવી રચના હશે, તો નલિકાકાર રચનાને ગોખવાની જરૂર નથી. આ એકમો પાણી અને ખનિજ ક્ષારોનું ઉર્ધ્વ તરફ સ્થળાંતર કરે છે. જો પાણી અને ખનિજ ક્ષારો કોણ શોષણ કરે? તો કે મૂળ. મૂળ ક્યાં હોય? જમીનમાં. પાણી અને ખનિજ ક્ષારની જરૂર કોને પડે? તો કે બધાને પડે. તો આ બધી વસ્તુ મૂળમાંથી હંમેશા કઈ તરફ જાય? ઉપર તરફ જાય. જલવાહિનીનો ધંધો શું છે? તો કે પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરવાનું અને એનું ઉર્ધ્વ તરફ ઉપર તરફ સ્થળાંતર કરવાનું. મૃદુતકીય પેશી એટલે કે જલવાહક મૃદુતક એ ખોરાકનો સંગ્રહ કરે. હે સાહેબ, ખોરાકનો સંગ્રહ કેમ કરે? તમે યાદ રાખજો, મૃદુતક હોય ને, મૃદુતક એનો ધંધો એક જ છે, ખોરાકનો સંગ્રહ કરવાનો. બરાબર. અને જલવાહક તંતુઓ, તંતુઓ હોય ને, જલવાહક આ તંતુઓ, તંતુઓનો ધંધો છે ને એ આધાર આપવાનો છે, આધારોત્તક કાર્ય કરે. આ તમે યાદ રાખજો. બધાની વાત આપણે ભણી લીધી. જલવાહક પેશી 4 પ્રકારના કોષોની બનેલી છે. જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ. જલવાહિનીકી અને જલવાહિની એ નળીઓ જેવી રચના છે. એનું કામ છે પાણી અને ખનિજ ક્ષારોને ઉપર ધક્કો મારવાનો. જલવાહક મૃદુતક એ ખોરાકનો સંગ્રહ કરે અને જલવાહક તંતુઓ એ આધાર આપવાનું કામ કરે. બોલો, આ જલવાહક પેશી એ પહેલી જટિલ પેશી છે. સમજાણું બધાને? ખ્યાલ આવી ગયો? જલવાહક એકદમ સરળ. જલવાહક એમાં 4 પ્રકારના કોષો, એ ચારેયના કામ ધંધા આપણે અંડરલાઈન કરી લીધા. એ ચારેયના કામ ધંધા આપણે અંડરલાઈન કરી લીધા. સાંભળો, હવે દરેક ચેપ્ટર એ આપણા માટે અગત્યના હોય જ છે, પણ ઘણીવાર મારી જેવા સાહેબો શું કરે કે એને ખબર હોય કે 10મામાં કયું કામમાં આવશે, 11મામાં કયું કામમાં આવશે, 12મામાં કયું કામમાં આવશે, તો એ પ્રમાણે એ શું કરે,
એ ચેપ્ટરમાંથી વત્તા ઓછા અંશે કોકમાંથી પ્રશ્નો વધારે દે, કોકમાંથી પ્રશ્નો ઓછા કરી દે. તો કયું પ્રકરણ વધુ એકદમ બહુ સાચો પ્યોર જવાબ આપો ને બેટા, બહુ સાચો જવાબ, તો એ જવાબ એ છે કે જે તે તમારા સ્કૂલના ટીચર હોય એને તમે પૂછી લ્યો, બે ઝીઝક પૂછી લ્યો કે સાહેબ કયું ચેપ્ટર આપણે વધારે તૈયાર કરવું જોઈએ. તમારા સ્કૂલના શિક્ષક જે ચેપ્ટર કહે ને એ ચેપ્ટર સાચું. એ એમ કે આ ઇમ્પોર્ટન્ટ તો એ ઇમ્પોર્ટન્ટ, એ એમ કે આ ઇમ્પોર્ટન્ટ તો એ ઇમ્પોર્ટન્ટ. કેમ કે દરેક સ્કૂલની થિયરી અલગ અલગ હોય. તમે માનો કે ન માનો, અમુક સ્કૂલો એવી પણ હશે કે જે અત્યારે છે એ સિલેબસ પૂરો કરીને બેસી ગયા છે કેટલા મહિનાઓથી, બરાબર, 15-20 દિવસ પહેલા, મહિના દિવસ પહેલા સિલેબસ પૂરો કરી નાખ્યો છે. હજી અમુક સ્કૂલની અંદર સિલેબસ પૂરા કરવાના કઈ ઠેકાણ નહીં હોય. આપણે જે અહીંયા સિલેબસ પૂરો કરવાની પેટર્ન ફોલો કરી છે એ ગવર્મેન્ટે જે પ્રોવાઈડ કરી છે એ પેટર્નથી આપણે સિલેબસ પૂરો કરીએ છીએ. ગવર્મેન્ટ જ્યારે કે ત્યારે આપણું વર્ષ શરૂ, જે મહિનામાં જે ચેપ્ટર કે કોક આ ચેપ્ટર ઉપર નીચે થાય પણ ટૂંકમાં ચાલી જાય બધા, એ પેટર્નને આપણે ફોલો કરીએ છીએ. હવે તમારી બધાની સ્કૂલ એ પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાલતી હોય, એટલે તમારે કોઈ ચેપ્ટર જો અગત્ય, મને તમે પૂછશો કે સાહેબ આ ચેપ્ટરની અંદર કયા પ્રશ્નો વધારે પૂછાઈ શકે આ તે, તો એ હું તમને ચોક્કસ કહીશ. જેટલા પણ પ્રશ્નો આપણા ચેપ્ટર વિજ્ઞાનમાં છે બધા હું તમને સમજાવી દઈશ. પણ જો તમને વધારે એવું કન્ફ્યુઝન થાય કે સાહેબ કયું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ, કયું નહીં, કેમાંથી શું પૂછાય, બ્લુપ્રિન્ટ કયો, ગુણભાર કેવો, તો હું તમને બધું કહી શકીશ, પણ હું તમને કયો ગુણભાર કહીશ, બોર્ડ આપણને જે આપે ને એ ગુણભાર હું તમને કહી શકું. પછી તમારી શાળામાં તમારા શિક્ષક કોને વધારે ભારણ આપે, કોને ઓછું ભારણ આપે, એ બહુ સાચું કહું ને તો એ તમારા સ્કૂલના શિક્ષકને તમારે પૂછવું જોઈએ, એ જ વધારે સારું કહેવાય. હું તમને કહી શકીશ કયું ચેપ્ટર અગત્યનું, કયું નહીં અગત્યનું, પણ હું કહીશ કયું હશે જે ગવર્મેન્ટે આપણને એટલે કે અમને શિક્ષકોને આપેલું હશે એ હું તમને કહી શકીશ. બરાબર, આ દરેકને આ વાત લાગુ પડે છે. ચાલો હવે ફટાફટ આપણે જોઈ લઈએ અન્નવાહક પેશી, એની વાત કરીએ. અન્નવાહક પેશી પહેલા આપણે વાત કરી જલવાહક પેશી, હવે આપણે વાત કરીએ અન્નવાહક પેશી. બરાબર, અન્નવાહક પેશી નામ જ ખબર પડી ગઈ. અન્નવાહક એટલે સાહેબ અન્નનું વહન કરતી હશે. અન્નનું વહન, અન્ન કોણ બનાવે, ખોરાક કોણ બનાવે, તો કે ખોરાક બનાવે પાંદડા. પાંદડા ક્યાં હોય? ઉપર. મૂળને ખોરાકની જરૂર પડે, હા, તો મૂળને ખોરાક મોકલવો હોય તો નીચે મોકલવો પડે. ઉપરની ડાળીઓને ખોરાકની જરૂર પડે, હા, તો ઉપરની ડાળીને ખોરાક મોકલવો હોય તો ઉપર મોકલવો પડે. તો એનો મતલબ કે જલવાહિની ખાલી કઈ દિશામાં મોકલે વસ્તુ બધી, તો કે ઉપરની દિશામાં. પણ આ અન્નવાહિની કઈ દિશામાં મોકલે, તો કે ભાઈ ઉપર નીચે બે દિશાની અંદર મોકલે. તો હવે આપણે વાત કરીએ અન્નવાહક પેશીની. જેમ જલવાહક છે એ 4 પ્રકારની, 1, 2, 3 અને 4 પ્રકારની બનેલી હતી, એમ અન્નવાહક છે એ 5 પ્રકારના કોષોથી બનેલી હોય. કયા 5 પ્રકારના કોષો? તો કે ચાલની કોષો, સાથી કોષો, અન્નવાહક તંતુઓ, અન્નવાહક મૃદુતક, આ 5 કોષોની બનેલી હોય. બરાબર, ચાલની કોષો, સાથી કોષો, અન્નવાહક તંતુઓ, અન્નવાહક મૃદુતક, આ 4. અને હજી એક કોષ આપણે અહીંયા જોશું, અહીંયા દોરેલા છે આર્યા. બરાબર, જો ચાલની પટ્ટિકા, ચાલની નલિકા, અન્નવાહક મૃદુતક અને સાથી કોષ. બરાબર, આ 5 પ્રકારના કોષોની બનેલી હોય. આ આકૃતિમાં તમને દેખાણો આ આખું છે એ અન્નવાહક છે, આ આખું છે અન્નવાહક છે, અને જે અલગ અલગ 1, 2, 3, 4, 5 પ્રકારના કોષોથી બનેલું હોય. બરાબર, તો અહીંયા આગળ જુઓ, ચાલની નલિકા છિદ્રિષ્ટ કોષ દિવાલ યુક્ત અને નલિકાકાર કોષીય રચના છે. ચાલની નલિકા એટલે નલિકા તો હોવાની જ છે, અને એની સાથે છે એનું નામ છે ચાલની. ચારણી કેવી હોય આપણે? ચારણી, જેનાથી આપણે લોટ ને એવું બધું ચાળીએ, તો ચાળણીની અંદર કાણા કાણા હોય ને, તો આ ચાલની નલિકા નામ ઉપરથી જ યાદ રહે. ચાલની, ચાળણીમાં શું હોય? કાણા, તો છિદ્રિષ્ટ હોય, અને નલિકા તો નળીવાળી રચના હોય. અન્નવાહક પર્ણોથી ખોરાકનું વહન વનસ્પતિના વિવિધ ભાગોમાં કરે. બરાબર, પર્ણોમાં ખોરાક બને એને વિવિધ ભાગોમાં મોકલે. અન્નવાહક તંતુઓ સિવાયના અન્નવાહકના કોષો જીવંત હોય. આ અન્નવાહક તંતુ 5 માંથી આ એક એ મૃત કોષ છે, પણ બાકી બધા કેવા છે? જીવંત કોષ છે.
અન્નવાહક તંતુ સિવાયના અન્નવાહકના કોષો જીવંત કોષો છે. એની પછી તમે જુઓ અહીંયા આકૃતિ આપેલી છે આપણને, આ છિદ્રિષ્ટ જલવાહિની, આ જલવાહિનીકી, બરાબર, જલવાહક મૃદુતક. પેજ નંબર 64 ને પેજ નંબર 65. બસ આટલી માહિતી, બસ આટલી જ માહિતી આપણને અન્નવાહક વિશે આપી છે. આટલી જ માહિતી. 5 પ્રકારના કોષોની બનેલી હોય: ચાલની કોષો, ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક તંતુઓ, અન્નવાહક મૃદુતક. તંતુઓ શું કરતા હશે? આધાર આપતા હશે. મૃદુતક શું કરતા હશે? ખોરાકનો સંગ્રહ કરતા હશે. ચાલની નલિકા, નલિકા, નળી જેવી રચના, ચાલની કાણાવાળી છિદ્રિષ્ટ કોષ દિવાલયુક્ત નલિકાકાર કોષીય રચના છે. અને અન્નવાહક શું કરે? તો કે પર્ણોનું ખોરાકનું વહન કરે. પર્ણોથી ખોરાકનું વહન કરે. ક્યાં કરે? તો કે ઉપર નીચે બધી તરફ કરે. બરાબર. તો આટલું કામ આપણે આજના દિવસમાં છે એ રાખીએ છીએ. બરાબર. 2 પ્રકારના કોષોની માહિતી આજે આપણે મેળવી. કઈ માહિતી મેળવી? તો કે આપણે આજે વાયુરંધ્રોની માહિતી મેળવી અને જટિલ પેશીની અંદર અન્નવાહક અને જલવાહક આ 3 પ્રશ્નો આપણે જોયા. વાયુરંધ્રો અથવા પર્ણરંધ્ર, જલવાહક પેશી અને અન્નવાહક પેશી, આ 3 પ્રશ્નો આપણે જોયા. આ 3 પ્રશ્નો છે એ 2 વાર લખી અને તમારે યાદ રાખવાના છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.